માયાભાઈ આહિર. કોઈક કહે કે ડાયરાના માણસ છે, કોઈક કહે કે મજાના માણસ છે, કોઈક કહે કે ગામડાને અને સમાજને બહુ નજીકથી સમજનારા વ્યક્તિ છે. મિત્રો સમજતા જ હોય એટલે હું હંમેશા એક કડી ગાતો કાગબાપુની. પંડ પીડાય નહીં વહમી વાતો એ કોઈ દી ભેરું ને નો ભણાય જી, પણ હેતુ હશે એને અહીંયા કેરું તો જોખમ જાણી જાય, ભેરું ના ભરોસે રેવાય જી. તમે કર્મના સિદ્ધાંતને અલગ રીતે વર્ણવો છો. તમે કોઈ દિવસ તમારા સંતાનોની માર્કશીટ નથી જોઈ. જો બાપ જેવા જ બેટા હોય તો હરણાકસને ઘરે પ્રહલાદ ના આવે. જયરાજને પણ ક્યારેય એ રીતે પૂછ્યું જ નથી. ગ્રામ પંચાયતની ચૂંટણી લડતો હોય એનો વિચાર તો મુખ્યમંત્રી વડાપ્રધાન સુધીનો જ હોય ને. દીકરાઓ સરસ એની રીતે કામ કરી રહ્યા છે એના લેવલ પ્રમાણે. મોદી સાહેબ સાથે પણ મળવાનું થયું હતું, તસવીર પણ ઘણી વાયરલ થઈ હતી. જી, પણ અમે જ્યારે મળ્યા છે ત્યારે ઈશ્વર સાક્ષીએ કહું કે મેં કોઈ દિવસ રાજકારણની વાતો જ નથી કરી. પહેલા 4 ક્રમાંકમાં મોટા મોટા જે કલાકારો હોય, ગીતકારો હોય, ગાયકો હોય એ હોય, પછી પાછળ જે હોય એ નાના કલાકારો હોય. તો શ્રોતાઓમાં એટલી સહિષ્ણુતા રહે છે કે નાના કલાકારોને પણ સાંભળવા માટે ત્યાં ને ત્યાં બેઠા રહે. દાખલા કે હું હોઉં છું તો હું કોઈ નાના કલાકાર કહેતો જ નથી. 2-3 કલાકારો હોય તો મેં કોઈ દિવસ પહેલાં રાઉન્ડ લેવાનું વિચાર્યું નથી. કોઈ પર્ટિક્યુલર કમ્યુનિટી એના પર અસર કરે છે કે એનું પોતાનું જ્ઞાન એવું છે એના કારણે લોકો એને પોખે છે. મહત્વ તો એ જ છે કે આપણું ગુજરાતી સાહિત્ય, ગુજરાતી ભજન એ કેમ જળવાઈ રહે એ કલાકારો બરોબર પોતાનું પાત્ર ભજવી રહ્યા છે. કે જે ડાયરાને મંચને ના કહી રહ્યું છે, એ લોકો ગરબા કરે છે, એ લોકો એમના પોતપોતાના શોઝ કરે છે. અત્યારે એક પરિસ્થિતિ એવી થઈ છે કે વગર પરીક્ષાએ પાસ થઈ જાવ બધા. એવું કહીશ તો કોઈને ગમે છે ન ગમે માફ કરજો. એવા પણ લોકો કે જેની પાસે મંચ નથી, એનો મોબાઈલ જ એનું મંચ છે. તમારી અંદર પોતાની અંદર એ સાધના ન હોય તો એ તમને સમાજ એ રીતે નહીં સ્વીકારી શકે. તમને ક્યારેક ગામડા અને શહેરની ઓડિયન્સ વચ્ચે ફરક દેખાયો છે? મારા ગામથી અમુક શબ્દો હોય પણ અત્યારે 90% અમેરિકામાં જન્મ લીધા છે એ સમજી જાય છે. બહુ શોર્ટ ફોર્મેટનો જમાનો છે. હવે લોકોમાં એટલી સહિષ્ણુતા નથી કે 4-4 કલાક 5-5 કલાકની કથાઓ સાંભળે. એ વક્તાની અંદર તાકાત હોવી જોઈએ. અલગ અલગ રીતે સંબોધન કરતા હોય છે. આતા ને આપા ને એ બધામાં શું ફરક? ક્ષત્રિય સમાજમાં ભા શબ્દ લાગે, કાઠી સમાજમાં આપા શબ્દ લાગે, એમ આહિર સમાજમાં આતા શબ્દ લાગે. હસતાને રડાવી દો છો, રડતાને હસાવી દો છો. એ હાસ્યમાં પણ એ વયા જતા હોય છે અને એની વ્યક્તિને પાછી એવા પ્રસંગમાં લઈ ત્યારે એ પોતે ને પોતે એ જ પ્રસંગમાં હોય એવું એને પોતાને ફિલિંગ થાય, એનો અનુભવ થાય એવો, અને ત્યારે માણસ રડી શકતો હોય છે. કેવી રીતે આપણે રામાયણના પાત્રોને આજના જીવન સાથે આપણે રિલેટ કરી શકીએ? કે જ્યાં મારું મારું થતું હોય ત્યાં મહાભારત છે, અને જ્યાં તારું તારું થતું હોય, જ્યાં ત્યાગ થતો એ રામાયણ છે. માયાભાઈ આહિર કે જેને એમના જે ચાહકો છે એ માયા આતા કહીને બોલાવે છે, અને આતા એટલે એવા કે જે આપ્તજન જેવા લાગે. અને ખરેખર જો માયા આતાને એકવાર જે મળે ને તો પણ એને આત્મીય લાગવા માંડે. માયાભાઈ આહિરની જે શૈલી છે એ કંઈક અલગ જ છે, અને એના માટે હવે કોઈ પરિચયની જરૂર નથી કે એ એમના અંદર કેટલું સમાવીને બેઠા છે. માયાભાઈ આહિર કે જેઓ કર્મના સિદ્ધાંતને કંઈક અલગ થિયરીથી વર્ણવે છે. એવું કહે છે કે હું ફળની આશા નહીં રાખવાની થિયરીમાં માનતો જ નથી. એ કેમ નથી માનતા? એવો તો કયો બનાવ બન્યો હશે કે એમણે ભગવદ્ ગીતામાં કહેલી આ એક વાતને પોતાની રીતે અલગ રીતે જીવવાની શરૂ કરી. માયા તમને બધા આતા કહે છે, અને તમારી બાજુ જે એક આખો વિસ્તાર છે એમાં આતા આપા અલગ અલગ રીતે સંબોધન કરતા હોય છે. આતા અને આપા ને એ બધામાં શું ફરક છે, અને એનાથી શું તમારી જવાબદારી વધી જતી હોય છે, એવું કંઈ હોય છે? આપણા દરેક સમાજમાં દાખલા તરીકે કોઈ સાધુનું બાળક હોય તો બાપુ શબ્દ લાગે, બ્રાહ્મણના કોઈ સંતાન હોય કે
પોતે ભૂદેવ હોય, પછી ઘોડિયામાં હોય તોય ભલે અને ઘોડે બેઠા હોય તોય ભલે, ત્યાં દાદા શબ્દ લાગે. ક્ષત્રિય સમાજમાં ભા શબ્દ લાગે, કાઠી સમાજમાં આપા શબ્દ લાગે, એમ આહિર સમાજમાં આતા શબ્દ લાગે. કે જે મારું નામ છે, તમે મારા આઈડીમાં જુઓ ને તો સ્કૂલમાં દાખલ કરાવ્યું નામ તો ત્યાં માયાભાઈ ન લખ્યું, એમાંય લખ્યું માયા આતા વીરા આતા ભમર. અને મારી ઉપર શું કૃપા છે ખબર ને, મારા પાસપોર્ટ પણ આ નામનો છે અને આઈડી બધા માયાભાઈ આહિરના છે. જે કંઈ એવિડન્સ લેવાના હોય તો એમાં પોસ્ટર લાગે તો કે માયાભાઈ આહિરનું, પણ આજ સુધીમાં કોઈ દી વિઝા ઓફિસમાં કોઈ દી બે નામના ડિફરન્સનું કોઈ પૂછ્યું નથી. એટલે મતલબ કે અમારે શબ્દ લાગે છે એ આહિર સમાજમાં આતા શબ્દ લાગતો હોય છે. એટલે અમારા લખાણમાં જ આતા શબ્દ હોય છે, એટલે આતા શબ્દ લાગે છે. અને એમાં દરેક ભૂદેવો હોય તો દાખલા કે જિજ્ઞેશ દાદા છે તો એને અત્યારથી જ દાદા શબ્દ, નહીંતર તો એક ઉંમર થવી જોઈએ ત્યારે આપણે દાદા કહેતા હોય. અમારામાં પણ અમુક ઉંમર થાય ત્યારે જ આતા શબ્દ લાગતો હોય, પણ અમુક જ વ્યક્તિ એવી હોય કે એને પહેલેથી એક આતાના સંબોધનથી બધાએ નવાજતા હોય છે. એટલે એનાથી બે ફાયદા થાય છે કે એક તો આપણને માણસો આતા કહે છે તો આતાપણું કેમ રાખવું એ જવાબદારી આવતી હોય છે. તમારા નામની પાછળનો સંબોધન, તમારો પોશાક એ બધાય વિચારો સાથે સંકળાયેલા હોય છે. એટલે એ વસ્તુનું કઈ રીતે જતન કરવું એ આપણી અને સમાજની જવાબદારી છે. તમે ડાયરામાં જે રીતે વાત કરો છો, લાઈક હસતાને રડાવી દો છો, રડતાને હસાવી દો છો, અને જે સાવ ગેરસમજમાં જીવી રહ્યું છે જીવનની, એને તમે બહુ સરસ રીતે સમજાવી પણ દો છો. પણ કંઈક તો એવા અનુભવો રહ્યા હશે કે જેથી કરીને તમે સામેવાળા વ્યક્તિને કેવી રીતે સમજ આપવી એ તમારામાં પણ આવી ગયું, કેળવાઈ ગયું આપમેળે. એ કેવી રીતે થયું? પહેલાં તો હું મારા પ્રોગ્રામની શરૂઆત કરતો હોઉં છું ને ત્યારે એક બે વાત કરતો હોઉં છું કે જેવી રીતે કોણ બોલે છે એ તો મહત્ત્વનું છે જ. કોઈ મહાપુરુષ બોલતા હોય એની વાણી આપણને સાંભળવા મળે, પણ અમારી જેવા માણસોને, જે કલાકાર માણસો, જે મહાપુરુષોની કૃપાથી સમાજમાં ચાલે છે, એના માટે પાછું એ જરૂરી છે કાન કોના છે, સાંભળનાર કોણ છે, એ કેવા કાનથી સાંભળે છે. જ્યારે આપણા રાગ જે છે ને એમાં હરવો, નરવો ને ગરવો, કોઈને એમ કહેવાય ગરવો ગાયક છે, કોઈ હરવો ગાયક છે, કોઈ નરવો ગાયક છે. એમ કાન પણ હરવા હોવા જોઈએ, કાન પણ ગરવા હોવા જોઈએ, કાન પણ નરવા હોવા જોઈએ. આપણા આખા જે કંઈ શરીરમાં 5 જ્ઞાન ઇન્દ્રિય, 5 કર્મ ઇન્દ્રિય એમાં નથી જવું, પણ જે 5 કર્મ ઇન્દ્રિય જે છે કે કાન છે, આંખ છે, શ્વાસ છે, સ્પર્શ છે, તમને કોણ સ્પર્શ કરે છે, તમારી ઉપર કોણ દ્રષ્ટિ કરે છે, તમારી ગંધ કોણ લે છે, આ બધું 5 એમ આપણે કોને સાંભળીએ છીએ અથવા તો સાંભળનાર કોણ છે. આખા પરિવારમાં પ્રેમ હોય અને બધાના કાન હરવા હોય તો તમે ગમે એવું બોલશો ને તો તરત કહેશો બહુ મજાક બહુ કરી લ્યો છો. અને એ જ જ્યારે કાન બદલી જાય છે ત્યારે એની વસ્તુ તમને મેણું લાગતું હોય છે. એટલે ઓડિયન્સની અંદર જ્યારે બેસું છું ત્યારે એ કહું તમે હરવા કાનથી સાંભળજો. કારણ કે કોઈ પણ વસ્તુ, હવે દાખલા તરીકે હું તમને એમ કહું કે કાન કોના છે એ વાત આવી, સાંભળનાર કોણ છે. એકને એક વાત આખો ઓડિયો સાંભળતું હોય તો અમુક એમ કે આવું હોય, અમુક કે ક્યાં બાત હે. શું કામ? કાન બદલી જાય છે, વાત એ નહીં છે. તો હંમેશા એક દાખલો હું દ્રષ્ટાંત આપું છું કે આ દેડકા બોલે કોઈને ગમે કાંઈ, ડ્રાઉં 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 થતું હોય, પણ જો કાન બદલી જાય, ભગવાન રામ ને લક્ષ્મણ વનમાં છે, માં જાનકીની શોધ કરે છે અને એમાં ચોમાસું આવે છે, વર્ષા ઋતુ આવે છે, તો તુલસીદાસજી એ વર્ષા ઋતુનું વર્ણન કરતા બે વાત કરે છે કે ભગવાન રામ જે છે એની જેવો યોદ્ધો એક ભગવાન તરીકે આપણે એક સાઈડ મૂકી દઈએ, પણ અયોધ્યાના એક રાજકુમાર
અને આવા તાકાતવાન કે એક સાથે 31 બાણ ચડાવવાની જેનામાં તાકાત હોય, આવો વીરવર પુરુષ લંકાના કાંગરા ધ્રુજાવી નાખે એવો વીરવર પુરુષ એ આવી વાત કરે? આકાશમાં વીજળીનો કડાકો થાય છે અને ભગવાન રામ આમ ધ્રુજી જાય છે, ડરી જાય છે. અને લક્ષ્મણજી જોવે છે કે આ પ્રભુ આ શું? વાત હાલે છે કાન નહીં કે ભાઈ તમે કઈ રીતે એને કયા વિષયમાં લઈ જાઓ. હું વિષય બહાર નથી જતો બિલકુલ, તમારા પ્રશ્નના જવાબ બાજુ જ જાઉં છું, પણ વાત કાનની છે કે એક વીજળીનો કડાકો ભગવાન સાંભળી જાય અને ભગવાન રામ ધ્રુજી જાય, આમ ડરી જાય, ભય લાગે છે. અને લક્ષ્મણજી પૂછે છે કે પ્રભુ આ શું? અને ત્યારે તુલસીદાસજી લખે છે, એ ઘન ઘમાંડ નભ ગરજત ગોરા, એ પ્રિયા બીન ડરપત મન મોરા. એ લક્ષ્મણ, આ વીજળીનો કડાકો થયો ને તો આજ મારી જાનકી નથી ને એટલે મને ભય લાગે છે. એટલે પૂરા સંસારને પારિવારિક પ્રેમ કેવો હોવો જોઈએ એ ભગવાન રામે સમજાવી દીધું કે પ્રભુ રામ હોવા છતાં ઘરની પોતાની અર્ધાંગના ન હોય તો આવો વીરવર પુરુષ પણ, અને એની એ જ જગ્યાએ તરત બીજી સોંપાઈ છે. એ વાતમાં નથી જવું, પણ એમાં એ ત્યાં ખુશાલિત ભગવાન રામ કે સીતાજીની યાદ આવી ગઈ અને એમાં લક્ષ્મણજીને કહે છે કે લક્ષ્મણ આ દેડકા બોલે છે ને, એ દેડકા બોલે છે મને એવું લાગે છે કે એના મોઢામાં વેદની રૂચાઓ નીકળે છે. તો રામના કાન હોય ને તો દેડકાના મુખમાંથી પણ વેદ સાંભળી શકે, નહીતર બીજાને ડ્રાઉં ડ્રાઉં લાગે. એમ કાન કોના છે? તો એ રીતે ઓડિયોસની અંદર અમે પહેલાં જ કહેતા હોય કે તમે હળવા કાનથી સાંભળશો તો આપને ખૂબ મજા આવશે. અને જ્યારે કલાકાર જ્યારે સ્ટેજ ઉપર હોય છે ત્યારે એક પાત્રી અભિનય પણ કરી શકતો હોય છે. તમે એક વાત માંડે તો એ દાખલા કે દીકરીનો પ્રસંગ લીધો તો જ્યારે હળવા કાનથી બધા સાંભળતા હોય ત્યારે ઓડિયન્સમાં કોઈ ન હોય, પોતપોતાની દીકરીના પ્રસંગમાં પોતાના વિચારો વયા જતા હોય અને એની સામે જાણે આમ ફિલ્મ ચાલતી હોય. એ થોડીક વાર પૂરતા બધાય ભૂલી જાય કે અમે આ સ્થળે બેઠા છીએ. એ બધાય પોતપોતાના પ્રસંગમાં વયા જતા હોય. ગોકુળની વાત કરીએ તો કમ્પ્લેટલી બધા ભગવાન કૃષ્ણના જ્યારે ગોકુળ મૂકે છે તો એ દરેક ઓડિયન્સ ત્યારે એ ત્યાં વયો જતો હોય. શું કામ? એના કાન જ્યારે હળવા થઈ જાય છે ત્યારે દ્રષ્ટિકોણ બદલી જતો હોય છે અને એની અંદર જ્યારે એ પ્રવેશ કરી જાય છે ત્યારે શ્રોતા ધારેની વક્તા પાસેથી લઈ શકતો હોય છે. જેમ ગામડાની વાતમાં છે ને કે આપણે ગાય દોતા આવડતું હોય ને એનાથી જ દૂધ નીકળી શકે. દોતા ન આવડતું હોય તો એ દૂધ પ્રાપ્ત ન કરી શકે, પાટું ખાય, ગાય પાટું મારી અને વહી જાય. પણ જેને હળવા હાથથી જેને ગાય દોતા આવડતું હોય તો એ ગાય આમ આમ ઢળતી જાય કે હજી દૂધ લઈ લે, હજી દૂધ લઈ લે. એમ વક્તાની સામે જ્યારે ઓડિયન્સ એવી રીતે જ્યારે સાંભળતા હોય ને ત્યારે એ વક્તા એ ખાલી થતો હોય છે કે હજી કાંઈક કહી દઉં, હજી કાંઈક કહી દઉં. પણ સામે શ્રોતા બદલી જતા હોય છે ત્યારે એના શબ્દ પાછા અમને અથડાતા હોય છે. એટલે ખરા અર્થમાં તો કે જ્યારે ઓડિયન્સને વક્તા બે જ્યારે ઓતપ્રોત થઈ જતા હોય છે, માને દીકરાનો જેમ પ્રેમ હોય છે, ગુરુ શિષ્યનો જેમ પ્રેમ હોય છે, ગાયને વાસરુનો જેમ પ્રેમ હોય છે, એમ મારે કહેવું છે કે શ્રોતાનો અને વક્તાનો એવો પ્રેમ એક આખો ઊભો થઈ જતો હોય છે. ત્યારે બેય મને લાગી તું મને લાગી મું, લૂણ વણુભા પાણીએ, પાણી વણુભા લૂણ, પાણીમાં મીઠું થઈ જાય, મીઠામાં પાણી થઈ જાય, પછી કોણ શ્રોતા અને કોણ વક્તા એ મટી જાય. અને એક ધારાથી જ્યારે બધા સાંભળતા હોય છે ત્યારે એ હાસ્યમાં પણ વયા જતા હોય છે અને એની વ્યક્તિને પછી એવા પ્રસંગમાં લઈ ત્યારે એ પોતે ને પોતે એ જ પ્રસંગમાં હોય એવું એને પોતાને ફિલિંગ થાય, એનો અનુભવ થાય એવો, અને ત્યારે માણસ રડી શકતો હોય છે. બહુ જ સરસ વાત કરી. પણ આતા તમારા તો જે પણ શબ્દો હશે એ કદાચ વક્તા તરીકે તમે બોલતા હશો પણ શ્રોતા તરીકે દરેક વ્યક્તિ એની સાથે સમાંતર થઈને એને સાંભળતું હશે, આઈ એમ શ્યોર. પણ તમે રામાયણની બહુ સરસ વાત કરી અને તમે બેઠા હો સામે તો રામાયણ, રામ, હનુમાન એની વાત ના થાય તો ના ચાલે. તો રામાયણ આમ તો જોઈએ તો આખો જે ગ્રંથ છે એમાં અભાવ છે, મહત્વાકાંક્ષાઓ છે, સતત કંઈક મેળવી લેવાની ઝંખના એમાં દેખાય છે. અને એ ઝંખના તમને ક્યારે તમારી એક અલગ વ્યક્તિત્વને બહાર લાવી દે, એ પછી રાક્ષસ
પ્રકારનું પણ કોઈ વ્યક્તિત્વ હોય તો એ પણ કેવી રીતે તમારી મહત્વાકાંક્ષાઓ તમને લઈ જાય. અત્યારનું જીવન પણ કદાચ એવું જ છે કે બધા કંઈક ને કંઈક ક્રાઇસિસમાં જીવે છે. તો કેવી રીતે આપણે રામાયણના પાત્રોને આજના જીવન સાથે આપણે રિલેટ કરી શકીએ? રામાયણ આખો ગ્રંથ છે ને, અગાઉ પણ એક જગ્યાએ હું કહી ચૂક્યો છું કે રામાયણ અને મહાભારતમાં આપણા પદ્મશ્રી ભીખુદાનભાઈએ પણ ઘણીવાર આ વાતનો ઉલ્લેખ કર્યો છે કે જ્યાં મારું મારું થતું હોય ત્યાં મહાભારત છે, અને જ્યાં તારું તારું થતું હોય, જ્યાં ત્યાગ થતો હોય એ રામાયણ છે. તો આમ ગણીએ ને તો ભગવાન એને જ કહી શકાય કે એ દરેક જગ્યાએ છોડતા આવતા હોય છે, પકડતા આવતા ન હોય. ભગવાન રામ છે તો એનો જે પ્રવાસ ચાલુ થાય વનવાસનો, એની યાત્રા, વનની યાત્રા ચાલુ થાય તો જ્યાં જ્યાં જાય છે કેવટને એમ કહે છે કે ભાઈ તને તું કેમ, તું પગ ધોઈ લે, ચાલ આગળ જાય. જેમ જેમ આખી યાત્રા, કિષ્કિંધાનું રાજ એણે વાલીને તો માર્યો છે, તો ધારે તો એ રાજ એનું જ ગણી શકાય ને, એ વિજય પ્રાપ્ત કરે. પણ ના, ત્યાં પણ સુગ્રીવને સ્થાપે છે અને વાલીના દીકરા અંગદને ત્યાંના યુવરાજ તરીકે સ્થાપે છે, છોડતા આવે છે. લંકા ઉપર એવડો મોટો વિજય મેળવ્યો, સોનાની લંકા હતી, તો પ્રભુ રામે ત્યાં પણ ત્યાગ જ કર્યો છે. કેવલ કામ એટલું કે જાનકીને લઈ લેવા છે અને રાવણે જે આ કાર્ય કર્યું છે એનો અંત આવે, પણ ત્યાં બેસાડ્યાના ભાઈને એ ત્યાગ કર્યો છે, ત્યાં દેતા આવ્યા છે. પેલી અયોધ્યાની ગાદી પણ લક્ષ્મણ ઘણું બધું કીધું કે આ ખોટું છે. તમે એક ચર્ચા તો ત્યારે એવી થાય છે કે અમે ત્રણેય ભાઈઓ વનમાં રહીએ, તમે અયોધ્યા પાછા આવ્યા જાઓ. કે ના, ત્યાં પણ છોડે છે. ભરતને કહે છે કે તમે નંદીગ્રામમાં રહેજો પણ તમે રહ્યો અયોધ્યા. તો એ બધે છોડતા છોડતા એવી જ રીતે ભગવાન કૃષ્ણ ગોકુળ છોડી દે છે, પછી ગોકુળ નથી આવ્યા. મથુરામાં 16 વર્ષ રહે છે. ત્યાં મથુરા ઉપર વિજય મેળવ્યો તો ત્યાં એ રાજા નથી થયા. એ તો આપણે ભાવથી કે મથુરાના રાજા થયા છો, એ તો કવિના રાજા છે. પણ વાસ્તવિક ભગવાન કૃષ્ણએ તો કંસના પિતાને જ, ઉગ્રસેનને જ ગાદીએ બેસાડ્યા. અવડું મોટું મહાભારત થયું તો હસ્તિનાપુરની ગાદી ઉપર ધર્મરાજ યુધિષ્ઠિરને બેસાડ્યા છે. દ્વારકા તો એનો હવા મહેલ છે, પણ છતાં આપણે ભાવથી કહીએ તમે દ્વારકાના રાજા છો. જે છોડતા છોડતા જે જગતને કંઈક દેતા આવે છે, અને તમામ તાકાત હોવા છતાં પેલા ક્ષમાની ભાવના રાખે છે. મેં પહેલા કીધું કે ભગવાન રામ જેવો વીરવર પુરુષ આ ધરતી ઉપર આવ્યો નથી ક્યાં. એક સાથે 31 બાણ ચડાવવાની જેનામાં તાકાત હોય, નળ નીલ જેવા જેની પાસે એન્જિનિયરો હોય કે જે દરિયા ઉપર આવી રીતનો એ સમયમાં પુલ બાંધીને જવું, એ ધારે તો એ જઈ શકે બધી રીતે, પણ એક દુનિયાને દ્રષ્ટિ આપે છે કે મારી પાસે એવડી મોટી તાકાત હોવા છતાં, અને કેવડો રાવણનો અપરાધ કે માં જાનકીનું અપહરણ. તમે થોડી વાર પૂરતી કલ્પના તો કરો, કોઈની પત્નીને અપહરણ કરીને કોઈ લઈ જાય અને છતાં ત્યાં મોકલે, હનુમાનજીને મોકલે, અંગદને મોકલે કે જો હજી માની જાય તો હજી હું રાવણને માફ કરી દઉં. તો જ્યાં અતિશય તાકાત હોવા છતાં, શક્તિની પરાકાષ્ઠા હોવા છતાં, સામે 20 ભુજા વાળો રાવણ છે. 20 ભુજાનો અર્થ એ જ થાય છે શક્તિની પરાકાષ્ઠા. આપણા 2 હાથવાળા પાસે એટલી તાકાત હોય તો 20 હાથવાળા પાસે કેટલી તાકાત હોય. એક બુદ્ધિને જો એવડી તાકાત, એવડું જ્ઞાન હોય તો જેની પાસે 10 બુદ્ધિનું જ્ઞાન, આમ કે હાર્યું નહોતી રાવણના માથાની, પણ પૂર્ણ બુદ્ધિ એને કહેવાય કે 10 વ્યક્તિ તમારી ફરતા ઊભા હોય, દરેકની 10 ભાષા અલગ હોય, 10નો વિષય અલગ હોય, એક સાથે તમારી સાથે વાર્તાલાપ કરતા હો, તમે 10ને સાંભળતા જાઓ અને 10નો સમયે સમયે જવાબ દેતા જાઓ, ત્યારે એક પૂર્ણ બુદ્ધિ થાય. રાવણ 100 વ્યક્તિને સાંભળી શકતો હતો. ઘણા આપણા મહાપુરુષો એક સાથે 2 હાથમાં પેન હોય, 2 પત્ર લખાતા હોય, 2ની ભાષા જુદી હોય, 2નો વિષય જુદો હોય, અને એક સાથે 2 પત્રો પૂરા થઈ જાય. આવા આપણા હળવદના ઠાકોર સાહેબને આ તાકાત હતી. આવા ઘણા મહાપુરુષો પાસે આ શક્તિઓ હતી. તો રાવણ પાસે
કહેવાનો અર્થ કે આવી 10 બુદ્ધિની તાકાત અને એને હણવાની જેનામાં તાકાત હોય, છતાં પ્રભુ રામ ત્યાં પણ ક્ષમાની વાત કરે કે ભલે એણે અપરાધ કર્યો પણ જો માની જાય તો હજી એમને હું મુક્ત કરી દઉં અને એની લંકા એને પરત સોંપી દઉં. તો પહેલી વાત એ છે કે જેનામાં ક્ષમા હોય. ભગવાન કૃષ્ણ હાથમાં સુદર્શન ચક્ર લઈ લે તો બ્રહ્માંડનો ગોળો તોડી નાખવાની જેનામાં તાકાત, છતાં શિશુપાલને 100 ગાળું સહન કરવાની જેનામાં શક્તિ હોય, એ કૃષ્ણ બની શકે. તો રામ કે કૃષ્ણ કે ઈશ્વર તત્વની આજુબાજુ રહેવું હોય તો પહેલી વાત એ છે કે તમારે પોતાની અંદર આનંદ હોવો જોઈએ. બીજી વાત, તમારી અંદર કોકને ક્ષમા કરવાની ભાવના હોવી જોઈએ. કોણ છે સામે બોલનાર, કોણ કહેનાર છે, તો એ તમારથી વિશેષ હોય તો પણ એને સ્વીકારો કે તો આપણને સારું કહે છે, અને તમારથી વિશેષ ન હોય, નાનો હોય અને એ બોલતો હોય તો એવું સમજો કે નાનો છે એને નહીં ખબર હોય. આની અંદર જ્યારે જો સમાજ ચાલ્યો જાય તો જ આપણા જે આ શાસ્ત્રો, આપણા ધર્મગ્રંથો, આપણી કથાઓ એ સાંભળવી સાર્થક બને. એટલે હું હંમેશા એક વાત કરતો હોઉં કે આપણી કથાઓ, આપણા ઈશ્વર, આપણા ભગવાનો, ભગવાન મહાદેવ ત્રાંડવ કરે અને હાથમાં ત્રિશૂળ લઈ લે તો બ્રહ્માંડ પૂરું કરી નાખે, પણ છતાંય કોઈ પણ એને શરણે આવ્યા હોય તો મહાદેવે, એ તો ઓઢરદાની છે, છતાંય વરદાન આપતા હોય છે. કહેવાનો મતલબ વરદાનનો અર્થ કે કંઈક કોકને આપવાની વાત કરતા હોય છે, હણવાની વાત નથી કરતા. તો આવા બધી કથાઓમાંથી આપણા જીવનમાં એમાંની કેટલું આપણે લઈ શકીએ, એ જ સાચું જીવન છે. અતા જે આજની યુવા પેઢી છે એ તમારા ડાયરામાં કે કોઈ કથામાં રસ લે છે ખરી? ખૂબ. અત્યારે યુવા પેઢી એક કહેવાય ને કે એક આખો સ્તર અદ્ભુત સાંભળે છે બધા. અને અમે હાસ્ય છે એ અમારું એક ડાયવર્ઝન હોય છે, બે કડીને જોડતી એક વસ્તુ, અને એમાંથી એક વિષય ચેન્જ થતો હોય છે. શબ્દશાસ્ત્રના નિયમ પ્રમાણે તમે 45 મિનિટથી વધારે એક વિષયમાં ન રહી શકો. એટલે વિષય ચેન્જ કરવા માટે અથવા તો થોડુંક હળવું કરવા માટે પણ નક્કી તો એવું જ કર્યું છે કે એને હસાવતા હસાવતા. આપનો પહેલો પ્રશ્ન કે કડવું દઈ નહીં, કડવું નર્યું બહુ હોય છે. તો વર્તમાનમાં મનમાં એવું લાગે છે કે એક પણ વસ્તુ કડવી છે જ નહીં, બધી વસ્તુ મીઠી જ છે. પણ દેનાર કોણ છે અને લેનાર કોણ છે? મીરાએ ક્યાંય નથી લખ્યું કે મને ઝેર આપ્યું, એને તો અનુભવ જ નથી થયો ઝેરનો. શું કામ? દેનાર કોણ છે અને લેનાર કોણ છે? એ તો આપણે કહીએ છીએ કે મીરાબાઈને ઝેર મોકલ્યું અને અમૃત સમજી, ના, એને તો અમૃત જ લાગ્યું છે, એને અમૃત જ લાગ્યું છે અને એનામાં કાંઈ અસર ન થઈ. ત્યારે લઈને આવનાર થોડી થોડી વાર જોવે છે કે મીરાબાઈ શું કરે છે, તો એ તો પ્રભુ ભજન જ કરતા હતા. અને ત્યારે જે લોકો ઝેર લઈને આવ્યા હતા એ મીરાના પગમાં પડી જાય કે માં અમને માફ કરજો. કેમ? કે માં અમે જે લઈને આવ્યા હતા રાણાજીએ, રાણા વિક્રમે આ મોકલ્યું હતું આપના દિયરે, અને એ ઝેર હતું. અને ત્યારે એણે કીધું તો તમારા રાણાજીને કહેજો હવે પાછું મોકલે. કારણ કે જે જ્યાં ભરોસો જ છે. બહુ સરસ પંક્તિ છે, એ જી રાણાજીને કહેજો ફરી ઝેર મોકલે, મીરાબાઈ કરે છે પુકાર ઝેરને, એ જી ઝેરને જીરવવા જીવન મારો આવશે. આ મને એનો ભરોસો છે. હવે મને કોઈ ચિંતા, મતલબ વાત એ છે. એ જ રીતે મોઢાથી પીવો કે કાનથી પીવો, મોઢાથી કદાચ કોઈ પણ વસ્તુ ખરાબ ખવાઈ જશે, પીવાઈ જશે તો એના માટે મેડિકલ સાયન્સ છે, પણ કાનથી જો ખરાબ પીવાઈ ગયું તો આખું બોડી તમારું ખરાબ થઈ જશે. એના માટે કોઈ ઔષધિ નથી. એના માટે ઔષધિ એક જ છે કે પાછા હરવા કાન કરીને કોઈ મહાપુરુષોને સાંભળીએ અથવા તો આનંદની વાત સાંભળીએ તો એ તરત
તમારી અંદર રોમાંસ આવી જશે અને એનાથી જે ઉત્પન્ન જે વસ્તુ અંદરથી ઉર્જા થશે અથવા તો જે કાંઈ ભાવના ઉત્પન્ન થશે એ બીજા કોઈથી નહીં થઈ શકે. એટલે મહત્ત્વનો મુદ્દો જ એટલો છે કે જે યુવા પેઢી જ્યારે કાર્યક્રમમાં આવે છે તો હું હંમેશા 2-3 વાત તો એવી કરી જ નાખતો હોઉં છું કે જેથી કરીને એ યુવા પેઢી બીજા યુવાનો સાથે એવી રીતે જોડાય. અને હમણાં જ મારે યુનિવર્સિટીમાં કાર્યક્રમ, પારુલ યુનિવર્સિટીમાં કાર્યક્રમ હતો તો 10 થી 15,000 કેવલ આપણું ગુજરાતી વિદ્યાર્થીઓ. તો થોડી વાર તો એવું થાય ને કે હવે ક્યાં હું 10 નાપાસ અને મારી સામે બેઠા છે તો ડૉક્ટર્સ ને એન્જિનિયર એ લોકો બેઠા, પણ અદ્ભુત સારી કથાઓ, સારી વાર્તાઓ, સારી વાતો સાંભળી અને જે યુવાનો દીકરી દીકરાઓ જે અંદરથી મને જે દાદ આપતા હતા, તો જોક્સ કરતાં પણ સારી વાતો ઉપર મને વધારે દાદ મળી. એટલે યુવાનો અત્યારે ખૂબ સાંભળે છે. આતા તમે સોશિયલ મીડિયા પર સખત ટ્રેન્ડિંગ હોવ છો અને ભાગ્યે જ કોઈના સ્ક્રોલમાં તમે નહીં આવતા હોવ, એટલે ભલે કદાચ કોઈ લાંબો ડાયરો ના સાંભળતો હોય 4 કલાક 5 કલાક સુધી, પણ જે રીલ્સ ફોર્મેટમાં પણ તમે દેખાઈ જાઓ છો, એમાં તમારી જે સારી વાત હોય છે એ લોકો સુધી પહોંચી જ જાય છે. અને ખાસ કરીને જે જેન ઝીની આપણે વાત કરીએ છીએ, આતા હવે બહુ શોર્ટ ફોર્મેટનો જમાનો છે. હવે લોકોમાં એટલી સહિષ્ણુતા નથી કે 4-4 કલાક 5-5 કલાકની કથાઓ સાંભળે. તો તમે કોઈ એવો પ્રયત્ન કર્યો છે કે હવે કેવી રીતે આજની જે યુવા પેઢી છે જે શોર્ટકટમાં માને છે, ફટાફટમાં માને છે, તો એવું કંઈ તમે લોકો મળીને તમારી સાથે જોડાયેલા જે લોકો છે જે તમારા જેમ જ ડાયરો કરે છે કે કથાઓ કરે છે, તો તમે ક્યારે એવો વિચાર કરો છો ખરા? દાખલા તરીકે અત્યારે કહું તો સંત જગતમાં કથામાં પૂજ્ય મોરારી બાપુ, તો એક સમય એવો હતો કે સંપૂર્ણ રામાયણ એ કરતા હતા. પણ હવે શું કર્યું છે બાપુ કે કથા તો આખી જ કરે છે, પણ એમાં એક સોપાઈ લઈ લે છે કે 9 દિવસ એ સોપાઈ ઉપર, એટલે કથા શરૂ જ એ સોપાઈથી થાય અને એક સાથે બધાય એકને એક સોપાઈ 9 દિવસ, એટલે એક તો બધાને કંઠસ્થ થઈ ગયો, શોર્ટકટ વાત આવી. 900 થી 82ની આજુબાજુ કથા થવા આવી. તો એટલી સોપાઈ તો માણસોના કંઠસ્થ થઈ અને એમાં એક વિષય ઉપર વાત લેતા હોય બાપુ. તો અમે કાર્યક્રમમાં પણ દાખલા તરીકે મારે હાવ શોર્ટકટ વાત કરવી હોય તો આખી ભરત મિલાપને આખી જો વાત કરવા જાઓ યુવા પેઢી માટે તો એમાં 1.5 કલાક થાય. હવે મારે રાઉન્ડ લેવાનો છે. જો પહેલાં આપણે 1 ડે મેચ આવતે ને 50 ઓવરની, બરાબર? હવે શું થઈ ગયું 20-20. પણ તમે કલ્પના કરી, રન તો એટલા જ થાય છે. જે 50 ઓવરમાં જે રન થતા હતા, એક સમય એવો હતો 50 ઓવરમાં 250 રન થઈ જાય એટલે બધા શું કહેતા હોય, દડે રન યાર, બહુ અઘરું થવાનું. તો આજે 20 ઓવરમાં 300 સુધી પહોંચાડી દઈશ, 280 સુધી પહોંચાડી દઈશ સહજથી. મતલબ ઓવરેટ ભલે ઘટે, રન તો આપણે જ કરવાના છે. એમ આપણે કીધું ને સમાજ પાસે સમય ઓછો છે, તો એ જ રીતે ઓછા સમયની અંદર નાના ટુકડાની અંદર આખી રામાયણનો અર્ક કેમ આપી શકીએ, આખા ભાગવતનો અર્ક કેમ આપી શકીએ, આખી વાર્તાનો અર્ક કેમ આપી શકીએ, એ વક્તાની અંદર તાકાત હોવી જોઈએ. હું ઘણીવાર ત્યારે કહું છું કે આખો ભરત આપના માધ્યમથી, આપની ચેનલના માધ્યમથી, આ તો ઘરે ઘરે બધા જો, તો આ બધાને પણ આપના માધ્યમથી કહેવા માગું કે એના ઘરમાં શાસ્ત્ર હોવું જ જોઈએ. વર્તમાન પરિસ્થિતિમાં રામાયણ, ભાગવત, ગીતા એ હોવું જ જોઈએ. એ હશે ને તો ક્યારેક કોઈક જોશે. અને એમાંય વાત કરું યુવા પેઢી માટે, યુવા પેઢીને હું ખાસ કહું છું, લાઈવ પ્રોગ્રામમાં કહું છું કે તમે કેવલ જ્યારે રજા હોય ત્યારે ફેમિલી સાથે, પરિવાર સાથે કેવલ 1.5 કલાક ભરત મિલાપનો પ્રસંગ વાંચતા થશે. ભરત મિલાપનો પ્રસંગ પરિવાર બેસીને સાંભળી લે તો હું વિશ્વાસથી કહું કે એ વ્યવસ્થાના ભાગરૂપી અલગ અલગ રહી શકે, હૃદયથી કોઈ દી અલગ અલગ ન રહી શકે. કેવલ રાવણ અને કુંભકર્ણ બેયનો સંવાદ ખાલી તમે સાંભળી લો અને એ 2 ભાઈઓ સાંભળી લે તો જગતમાં કોઈ દી 2 ભાઈઓ અલગ ન રહી શકે, વ્યવસ્થાના ભાગથી રહી શકે. એટલે
ચૈત્ર મહિનો છે એટલે આ યુવાનો માટે હું ટૂંકો જ દાખલો એક દેતો હોઉં કે કોઈની અડધી સાંભળેલી વાત સ્વીકારવી નહીં, કોઈની કીધેલી વાત પણ સ્વીકારવી નહીં. સ્વીકારવી નહીં એનો અર્થ કે કોઈ તમારા વિશે હું એમ કહું કે ભાઈ આવું કહેતા હતા, તો જે વ્યક્તિ સાથે, દાખલા કે તમે પરિવાર સાથે, પતિ પત્ની હોય, બા બાપુજી હોય, ભાઈ ભાઈ હોય, એ તો સાથે મોટા થયા ને, પણ એમાં એક મિત્ર પ્રવેશ કરે અને એ ધીરે ધીરે તમારા વખાણ ચાલુ કરે, અરે કે તમારું તો શિવાનીબેન વાત જવા ગયો. એટલે આપણી મોટામાં મોટી બીમારી કઈ છે? કોક આપણે વખાણ કરે ને એટલે બસ આનાથી તો મોટો આપણને એક પણ દવા નહીં. ઓ હોય કે પણ શું તમે ઓહો કેટલા તૂટી જાઓ છો. આવા શરૂઆત તમારી સાથે જોઈન્ટ થવા માટે અથવા તો પરિવારની કોઈ વ્યક્તિ સાથે, આવી અમુક વ્યક્તિની વાત કરું છું, એવી વ્યક્તિ જ્યારે પ્રવેશ કરતી હોય છે એ તમને વખાણ કરીને તમારા કરી લે છે અને એનો હેતુ પાછો એક એવો જ હોય છે કે આ અલગ કેમ થાય. તો જેને તમે હમણાં ટૂંક સમયથી ઓળખો છો અને એ પછી ધીરે ધીરે તમે એટલું તૂટો પણ તમારા ભાઈ યાર સ્વીકારતા નથી હો, એ તો બધા બેઠા બેઠા ખાય જ છે ને તમે એક આવું કરીને પછી બે મિત્રોની વાત હોય તો એ ભલે ટૂંકી વાત લઉં છું વાત, અથવા તો પરિવારની વાત હોય તો પહેલો જ વિચારી કરવાનો હોય કે જેની સાથે અમારી અડધી જિંદગી વહી ગઈ છે એના વિશે આ નવો નવો આવનાર આવું કહેનાર કોણ છે, એને હું મંથરા કહું છું. તો અડધી વાત સાંભળેલી કોઈ દી સ્વીકારવી નહીં. એટલે તરત દાખલો દઉં રામાયણનો. આ રામાયણની સમાજને જીવતા શીખવાડી દઈ. એટલે હું જાહેર મંચ ઉપરથી પ્રશ્ન કરું છું કે આપણે રામના ભાઈ તો નથી ને, આપણે દશરથ રાજાના દીકરા તો નથી ને, આપણે કૌશલ્યાના દીકરા તો નથી ને, આપણે શેષ નારાયણનો અવતાર નથી ને, લક્ષ્મણ તો ઈ હતા. અને એ અડધું સાંભળે આ ભરત મિલાપ કે ભગવાન રામ, લક્ષ્મણ અને જાનકી બેઠા છે, થોડાક ઋષિઓ બેઠા છે આશ્રમમાં, અને એમાં આદિવાસી ભીલ ભાઈઓના બાળકો દોડીને આવે છે અને કહે છે પ્રભુ અયોધ્યાથી ભરત અને શત્રુઘ્ન સેના લઈને આવે છે. ધૂળ ઉડતી આવે છે, હરણાઓ ભયભીત થઈને દોડી દોડીને આશ્રમ બાજુ આવે છે. એટલે ભગવાન રામ ખાલી આશ્ચર્યથી આમ જોયું છે, બોલ્યા નથી કાંઈ. એટલી વાતમાં લક્ષ્મણ ઊભા થઈ ગયા. લક્ષ્મણ જે ઊભા થઈને બોલ્યા છે, આ જગત યુવા પેઢી આવી વાતો સાંભળે છે ને એટલે અમને બહુ આનંદ આવે. લક્ષ્મણજી ઊભા થઈને કીધું કે મોટા ભાઈ માફ કરજો. ત્યાં તો પ્રભુ શબ્દ વાપર્યો, માલિક સ્વામી મને માફ કરજો, આપની આજ્ઞા વગર બોલું છું. આવું લક્ષ્મણ બોલે રામાયણમાં છે. બાલકાંડના 227માં દોહાથી આ વાત ચાલુ થાય કે માફ કરજો સ્વામી, શું સમજે છે કઈ કઈનો દીકરો? જો અડધું સાંભળેલું, શું સમજે છે કઈ કઈનો દીકરો કે 14 વર્ષ પછી તમે પાછા ગાદીએ ન બેસો. આવું લક્ષ્મણજીનું તારણ હશે કે 14 વર્ષ પછી પણ તમે પાછા ગાદીએ ન બેસી શકો, એટલે વનમાં તમે એકલા છો એ સમજીને એ અહીંયા આવે છે. એટલે એને આજીવન અયોધ્યાની ગાદી જોવે છે. એને ખબર નથી સાથે કોણ છે. લક્ષ્મણ ખીજાય, એ ભૂલી ગયા છે. માફ કરજો સ્વામી, આપના ચરણની સોગંદ, હું ભરતને શત્રુઘ્નને જીવતા નહીં જવા દઉં. ડાયરેક્ટ ભડકો થઈ જાય, ક્રોધ વ્યાપી જાય, આંખોમાંથી ક્રોધ મળે છે નીકળવા, કમર કસી લે છે, ભાથો બાંધી લે છે, પોતાની જટા બાંધી લે છે. હવે આવું અને પછી બોલે છે કે જેમ હાથીના ઝૂંડ ઉપર સિંહ ત્રાટકે, જેમ તેતરના ઝૂંડ ઉપર બાજ ખાબકે અને જેમ વીખી નાખે, એમ હું એની સેનાને વીખી નાખીશ. આવું ક્રોધિત સોગંદ ખાઈ લીધા જીવતાની. સગા ભાઈ માટે જો આ શબ્દ લક્ષ્મણજી કાઢી નાખતા હોય તો આજની ભેળપુરી વાળો મગજ શું કરી શકે? બિલકુલ. અને તરત આકાશવાણી થાય કે વિવેક વગરની વાણી મિથ્યા છે લક્ષ્મણ. ભગવાનને બોલવાનો અવસર ન આપ્યો, આકાશવાણી દેવતાઓને બોલવું પડ્યું. અને લક્ષ્મણજી
અને ત્યારે ભગવાન રામ એમ કહે છે કે લક્ષ્મણ એક વાત કહું, આદર્શ વગરનું જીવન નકામું છે. તમે આદર્શ ન ગુમાવો. કે મોટા ભાઈ મેં આદર્શ ગુમાવ્યો એવું લાગે છે તમને? લક્ષ્મણ જો આદર્શ ગુમાવી દે તો કોની તાકાત છે કે મારા ભાઈને વનમાં મોકલી શકે? મેં આદર્શ નથી ગુમાવ્યો, પણ માલિક માફ કરજો, આ આદર્શમાં જીવન વ્યર્થ થઈ ગયું એનું શું? જાજમું પથરાતીથી આજે તમે પથ્થરના ઓશીકે સુવો છો, ઘાસની પથારીએ સુવો છો. આ આદર્શમાં જીવન વ્યર્થ થઈ જાય એનું શું? અને ત્યારે ભગવાન રામ કહે છે એ આ યુવાનો માટે કે હે લક્ષ્મણ, આદર્શમાં વ્યર્થ થયેલું જીવન બીજાની માટે આદર્શ બની જાય છે. તમે કેટલું ભણો છો એ મહત્વનું નથી, તમે કોના દીકરા છો એ મહત્વનું નથી, તમારી પાસે સંપત્તિ કેટલી છે એ મહત્વનું નથી, પણ તમે દ્રષ્ટા કેટલાના બની શકો, કેટલા યુવાનોને પ્રેરણા આપી શકો કે એ તમારું દ્રષ્ટાંત આપે. શાબાશ, અમારી કોલેજમાં એક છોકરો છે જબરદસ્ત. આ જ્યારે એનો આદર્શ જ્યારે વખાણાવા મળે અને પછી ભગવાન રામ એમ કહે છે, જો આ એ શીખવે છે. નહીં તો રોજ પગ આ દાબે છે. લક્ષ્મણને વનવાસ નથી મળ્યો છતાં એણે વન લઈ લીધો પ્રભુ માટે કે નહીં, હું આપની વગર તો ન જ રહી શકું. એટલો આદર જેણે પ્રેમ આપ્યો હોય અને પાછું એટલું બધું કે હું નીંદર પણ નહીં કરું, એની સેવા પણ કરી અને ભગવાનની ચોકી પણ કરીશ, હું એકદમ જાગૃત રહીશ. આવી પ્રતિજ્ઞાવાન વ્યક્તિ તો રામે કેવું જોવે ને કે હશે લક્ષ્મણ, ના એ ન કર્યું. જ્યાં ભૂલ દેખાણી કે તમે આદર્શ ગુમાવી દીધો છો, ભલે તમે મારી સાથે છો, એમ દરેક યુવાનો પાસે તો જ યુવાનોમાંથી વ્યસન જશે, નશા જશે, ખોટી ટેવો જશે કે ના તું આ કરે યોગ્ય નથી, હું તારી સાથે નહીં ચાલું. આ તો ભાઈઓ હતા અને ભગવાન રામ હતા ને એટલી સેવા કરનાર વ્યક્તિ કે પોતે પરિણિત હોવા છતાં એ ઉર્મિલાજાનો ત્યાગ કરીને, અયોધ્યાનો ત્યાગ કરીને રામ માટે જે લક્ષ્મણ આવ્યા છે એ લક્ષ્મણ એટલું, નહીતર તો કેવું છે સાવાશ વાદોશ, ના એવું ન કીધું, સાવધાન લક્ષ્મણ, આપ આદર્શ ગુમાવો છો. આદર્શમાં વ્યસ્ત થયેલું જીવન લક્ષ્મણ બીજાની માટે આદર્શ બની જાય. અને બીજું કહું લક્ષ્મણ કે બ્રહ્માજીએ સૃષ્ટિ બનાવીને એમાં જેટલા જીવ મૂક્યા ને એમાં અતિ ઉત્તમ કોઈ પવિત્ર આત્મા હોય તો એ મારો ભરત છે. આ ત્યારે ને ત્યારે કહેવું. અને હે લક્ષ્મણ, આદર્શ તો એ ગુમાવી શકે. ઇન્દ્રએ આદર્શ ગુમાવી દીધો, એ એનું સ્થાન ન સ્વીકારી શક્યો. તમે એ કહેવા માંગો ને લક્ષ્મણ કે તમારું પદ ન જીરવી શક્યો, તો એ પદ એ ન જીરવી શકે કે જેણે સાધુ ચરણ ન સેવ્યું હોય. પ્રભુ રામ કહે છે એને કરતાંય મારો ભરત તો પરમ સાધુ છે. અને જે વાત કરે છે તો તે આવી જાય છે ત્યાં તો રામ રામ કરતો દડતા દડતા નામ ધૂળમાં પડે છે. અને ધૂળમાલી ભગવાન રામે ભરતને ઉપાડ્યા, સાતીએ સાપ્યા. ત્યારે લક્ષ્મણની પરિસ્થિતિ શું થઈ છે? એટલે હું હંમેશા યુવાનોને કહેતા હોઉં કે કોઈ જોયા વગર અડધી વાત આવી લક્ષ્મણ જેવી પરિસ્થિતિ થઈ જાય કે હા હા હવે મારે ભરતને મળવું કેમ, જેના માટે મેં આવા શબ્દોનો ઉલ્લેખ કરી નાખ્યો. અને લક્ષ્મણજી ભોઠા ન પડે એટલે પ્રભુ રામ એને આવ લક્ષ્મણ. અને સાહેબ આ સમાજને જોડવા માટે, સમાજમાં પ્રેમ દેવા માટે આનાથી બીજા દ્રષ્ટાંતો હોય જ ન શકે. અને પછી ત્રણેય માતા હોય છે, આખી અયોધ્યા આવી છે મળવા. ગુરુ વશિષ્ઠ છે, મહારાજ જનક પણ પધારે, પણ ત્રણેય માતાઓ આવીને તો લક્ષ્મણમાં એટલી અસર થઈ ગઈ કે ત્રણેય માતામાં પહેલા વહેલા કઈને પગે લાગ્યા છે. તો આ વાતો બધા યુવાનો ખૂબ સાંભળે છે અને એની વચ્ચે હાસ્યને અમે તો કરતા જ હોઈએ, પણ વચ્ચે વચ્ચે જ્યાં એવું ઓડિયન્સ મળી જાય, બધે નથી થઈ શકતી. મેં પહેલાં કીધું ને કે હરવા કાનવાળા આમાં બેઠા હોય ત્યારે અંદરથી એવી વાતો થતી હોય છે. એમ આ ચૈત્ર મહિનામાં ગામડે ગામડે આવી કથાઓ, ગામડે ગામડે કીર્તનો, ગામડે ગામડે યજ્ઞો. આજે નવી યુવા પેઢી જે અત્યારે તાજા પરણેલા યજ્ઞોમાં બેસે છે. અને બીજી આનંદની વાત એ છે કે બીજે ફરવા જવા કરતાં હરિદ્વાર ને સોમનાથ ને દ્વારકા પસંદ કરે છે. એટલે યુવા પેઢીમાં ખૂબ એક ઉર્જા આવી રહી છે. સેલિબ્રિટીઝ પણ હવે આધ્યાત્મિક થઈ રહ્યા છે અને એ પણ સોશિયલ મીડિયાનો એક બહુ સારો પાવર છે કે એ લોકો
કોઈક ગુરુને નમન કરતા હોય કે નામ જાપની વાત કરતા હોય, એટલે ઘણી બધી વસ્તુઓ સારી પણ થઈ રહી છે. પણ આ તમે જેમ વાત કરી રહ્યા છો કે ઓડિયન્સ પર બધું નિર્ભર કરે છે, તમને ક્યારેક ગામડા અને શહેરની ઓડિયન્સ વચ્ચે ફરક દેખાયો છે? મેં આપને કીધું એમ કે એના જેવું થવું પડતું હોય છે, ફરક પછી નથી દેખાતો. હા, અમુક શબ્દોમાં મારા ગામથી અમુક શબ્દો હોય, પણ અત્યારે 90% અમેરિકામાં જન્મ લીધા છે એ સમજી જાય છે, કારણ કે ત્યાં પણ એટલા બધા કાર્યક્રમો થતા હોય છે. એનું વધારે હું આભાર માનીશ તો આ સોશિયલ મીડિયાનો, અને અત્યારે જે આપ બધા જે અમુક ચેનલોમાં બધા અમુક ટુકડાઈ મૂકતા હોવ છો, તો એ જે ઇંગ્લિશ મીડિયમ જ છે પણ છતાંય પરિવારની અંદર ગુજરાતી બધા બોલતા હોય છે અને ગુજરાતી કાર્યક્રમો સાંભળતા હોય છે. તો આવા શબ્દોને, જેવી રીતે અંગ્રેજી શબ્દ એક અમુક એવો શબ્દ હોય કે એ આપણે ન સમજી શકતા હોય, તો અમુકને આપણે કહેતા હોય કે ભાઈ આનો અર્થ શું થાય, એટલું જ મહત્વ આજે ગુજરાતી ભાષાનું થવા મળ્યું છે કે અમારા ગામથી અમુક શબ્દ હોય એ ન સમજાતા હોય, ત્યારે અમુક પરિવારના ફોન આવે કે ભાઈ આનો અર્થ શું થાય, ત્યારે અમને ગૌરવ લે. કેમ ન સમજાય, શું કામ? કોઈ સૂફી ગાયક હોય તો અમુક ગઝલની અંદર અમુક એવો ઉર્દુ શબ્દ આવ્યો હોય તો એ ન સમજાય, તો આપણે એ બીજાને કહેતા હોય કે આનું કઈ, એ પણ ગૌરવ લેવા જેવી વાત છે. એ સમજાતું નથી એવું નહીં, સમજવા માટે જે માણસો મહેનત કરે છે. એટલે મને બહુ જાજો બિલકુલ ફરક નથી દેખાતો, કારણ કે એની જેવા થઈ જાય છે ત્યારે આનંદ આવે છે. આ તો તમે કીધું જેમ કે ઓડિયન્સ હોવું જોઈએ, તમે વક્તાની પણ મહત્વતા સમજાવી રહ્યા છો. પણ એક ઓબ્ઝર્વેશન, જે મારું એક ઓબ્ઝર્વેશન છે કે કોઈ એક ડાયરાનો કાર્યક્રમ હોય તો એના પોસ્ટર્સ હું જોઉં, કેટલા બધા નાના મોટા કલાકારો હોય. પહેલા 4 ક્રમાંકમાં મોટા જે કલાકારો હોય, ગીતકારો હોય, ગાયકો હોય, એ હોય. પછી પાછળ જે હોય એ નાના કલાકારો હોય. પણ શું શ્રોતાઓમાં એટલી સહિષ્ણુતા રહે છે કે એ નાના કલાકારોને પણ સાંભળવા માટે ત્યાં ને ત્યાં બેઠા રહે? અથવા તમે અત્યારે કેટલું પોટેન્શિયલ જોઈ રહ્યા છો નવા કલાકારોમાં, તમે એમને કેટલો સપોર્ટ કરો છો? આમ ગણીએ ને તો અત્યારે નવી ચેતનાઓને, જે ઉભરતી ચેતનાઓ છે એને સાંભળવાની ખૂબ રાહ હોય છે કે આ શું નવું લઈને આવ્યા છે. અને અત્યારે અમારા કલાકારોની અંદર પણ એક અંદરનો એવો ભાવ હોય કે એ પોતે આવે એટલે દાખલા કે હું હોઉં છું તો હું કોઈ નાના કલાકાર કહેતો જ નથી, પણ કહેવાનો મતલબ કે એ કલાકારો હોય કોઈ, તો 2-3 કલાકારો હોય તો મેં કોઈ દિવસ પહેલાં રાઉન્ડ લેવાનું વિચાર્યું જ નથી. હું એની પાછળથી જ છેલ્લે બેસતો હોઉં છું. એટલે કાંઈ એના હું બોલી લઉં બધા વૈયા જાય એ મુદ્દે નહીં, પણ તમે દાદ દેનારા, એની પીઠ થાબડનારા હોવ ને, તો એને એક આખી પહેલાં તો એને બોલવું હોય છે કે ઓહો અવડા મોટા બીજા કલાકારો છે તો અમે શું કરશું. પણ એની બાજુમાં બેસીને તમે કહો ના પહેલાં તું બોલ, અને આજે આ ગામ છે, આ વિષય લેજે, મજા આવશે, ત્યારે એને પોતાને અંદરથી એક પાવર મળી જતો હોય છે અને એની કલાનું પોખણું થતું હોય છે. એટલે હંમેશા અત્યારે વર્તમાનમાં એવું જ છે કે એ કલાકારોને પણ અને નવી પેઢીને સાંભળવા માટે પણ એ, કારણ કે કંઈક નવા સૂર લઈને આવે છે. એનું નથી ઉતારા ઓરડાને બેડીના મોલ જેવું, પણ અત્યારે દરેક કલાકારો એક સુરીલા અને એક નવું ઉર્જા લઈને આવે છે, એટલે દરેક એને ખૂબ સ્વીકારે છે. શું એટલે કોઈ પર્ટિક્યુલર કમ્યુનિટી એના પર અસર કરે છે કે એનું પોતાનું જ્ઞાન એવું છે એના કારણે લોકો એને પોંખે છે? તો દરેક એક સમય હોય છે અને એ સમયને આધારે જેવો દાખલા કે એક સમય હતો પૂજ્ય કાનદાસ બાપુ, નારાયણ સ્વામી, એવી રીતે ગાતા હતા કે આમ ભજનનો ઠાર થાય. તો એવું હતું કે હવે શું થશે, તો કીર્તિદાનભાઈ, યોગેશપુરી બાપુ તો અત્યારે નથી રહ્યા આપણી વચ્ચે, તેણે તો નારાયણ બાપુ સાથે ખૂબ ભજનો કરેલા. તો આજમાં રામદાસજી, પરસોત્તમ પરીજી, અથવા તો કીર્તિભાઈ જે રીતે ગાય છે એ જ રીતે બિરજુભાઈથી લઈ હું ઘણા બધા કલાકારોનું નામ લઈ શકું. પણ ટૂંકમાં એ બધા એ જગ્યાને, એ જ ભજનને આજના યુવાનને કેમ ગમે, આજના યુવાનને કયો તાલ ગમે, એ તાલમાં બેસાડવાનું, એ સૂરમાં બેસાડવાનું,
એ રીતે લઈને આવીને પાછી એક નવી ઉર્જા સ્ટેજને એક આખો લિફ્ટ આપી દીધી. કહેવાનો મતલબ કે ઊંચાઈ ઉપર જઈ રહ્યું છે. એટલે દરેક કલાકારો સમય આવે છે એ પ્રમાણે કંઈકનું કંઈક, પણ હેતુ તો મહત્વ તો એ જ છે કે આપણું ગુજરાતી સાહિત્ય, ગુજરાતી ભજન એ કેમ જળવાઈ રહે, એ કલાકારો બરોબર પોતાનું પાત્ર ભજવી રહ્યા છે. અચ્છા, એક વર્ગ હું એવો પણ જોઈ રહી છું કે જે ડાયરાને મંચને ના કહી રહ્યું છે. એ લોકો ગરબા કરે છે, એ લોકો એમના પોતપોતાના શોઝ કરે છે, તો એમનામાં પણ એક ડાયરા કલાકારના ગુણ હોવા છતાં પણ કેમ એ લોકો એને નથી અપનાવી રહ્યા? એ એક સવાલ મને થાય છે. આમ ગણીએ ને તો એ ડાયરાનું જ એક સાહિત્યનું જ અંગ જ છે એ. કે મતલબ અમુકને છે એને ખાલી ઝૂમવું જ છે. એના માટે કલાકારે શું કરવું? તો હાલો એને શાંત બેસવું જ નથી, અથવા તો એની અંદર એને માતાજી પ્રત્યેનો ભાવ છે, એની અંદર એને એના નામે ભક્તિના 3 પ્રકાર હોય છે. આ ભક્તિ જ છે. એકમાં કેવલ થનગનાટ હોય. મીરાબાઈ છે તો એ ભગવાન કૃષ્ણ પગે ઘૂંઘરા બાંધીને નાચવા મળે. નરસિંહ તો કડતાલ ને એ પગે ઘૂંઘરા બાંધતા નાચવા મળે. બુદ્ધ મૌન થઈ જાય. કલાકારોમાં પણ એવું છે. હા, એક ગાશે, એક ધ્યાન દેખશે, એક મૌન થઈ જશે. એમ શ્રોતાની અંદર એ પરિસ્થિતિ જોવા મળે છે કે આમ મગ્નથી સાંભળે છે. અને કાંઈ કે તમે ગાવાનું ચાલુ કરો તો ડાયરામાંય તાળીઓ પાડે છે, તો એ અમુકને નહીં ગમે, કારણ કે એની અંદર કેવળ ને કેવળ શ્રવણ ભક્તિ છે. મીરાબાઈ મગ્ન, એમ ધ્યાનમાં નથી બેઠા, એ નાચવા મળે છે. નરસિંહ તો ક્યાંય ધ્યાનમાં આ કડતાલ લઈને નાચવા મળે છે પગે ઘૂઘરા બાંધીને. તો જે વ્યક્તિઓને એમાં રસ છે, લે છે તો માતાજીના જ નામ, રમે છે શેના ઉપર? ગરબા ઉપર. હા, પછી વધારે કોઈ ઓલું કરવા માટે અમુક ગીતો ગવાતા હોય એને હું ટીકા પણ નહીં કરું, પણ હવે એનો વિષય છે. પણ દરેક કલાકારે પણ ધ્યાન રાખવું જોઈએ કે મારે કયું ગીત ગાવું, મારી સામે કોણ રમી રહ્યું છે. એ બી થોડો ગંભીર વિષય છે, કારણ કે 110% એ હું સ્વીકારું છું એ વાતને. કારણ કે ભેદરેખા ક્યાંક ઓળંગાઈ ગઈ છે. 100%. ગમે એવા વસ્ત્રો પહેરી લેવા. મેં પહેલાં આપને કીધું ને કે તમારો પોશાક એ પણ તમારા વિચારો સાથે જોઈન્ટ હોય છે, અને એ પણ પબ્લિક જોતું હોય છે. એટલું નહીં, હું સ્ટેજ ઉપર બેઠો અને બીજા કલાકારો બોલતા હોય, નાના મોટા કોઈ પણ કલાકારો, તો કેવલ ઓડિયો પ્રોગ્રામ નથી જ સાંભળતું, જોવે પણ છે કે ઓલો બોલતો હતો ત્યારે ઓલો શું કરતો હતો. તો એ તમારી અંદરથી એ રાજીપો થવો જોઈએ. અને બીજી વસ્તુ એ છે કે કેટલા પુણ્ય કરીએ છીએ ત્યારે કોઈક તમને યાદ કરતું હોય છે, તો એને બદલે તમને આવડું મંચ મળી જાય છે, આવડું સ્ટેજ મળી જાય છે, તો એ સ્ટેજના માધ્યમથી તમે સ્ટેજને કેટલો ન્યાય આપી શકો છો, તમારી મર્યાદાને કેટલો ન્યાય આપી શકો છો, તમારી લાગણીઓને કેટલો. અને હું કાયદેસર કહીશ કે ઓડિયન્સને ખૂબ પ્રેમ કરો, પણ પવિત્ર પ્રેમ એનો. આ મંચ કોને નથી મળતું એનો તમે કોઈ દિવસ સર્વે કર્યો છે? કારણ કે આપણા તો કેવા બધા ગુજરાતના ખૂણે ખૂણાથી જેવી રીતે સોશિયલ મીડિયા તમને ફેમસ કરી રહ્યું છે, એવી રીતે નાના કલાકારોને પણ ફેમસ કરી જ રહ્યું છે. એવા પણ લોકો કે જેની પાસે મંચ નથી, એનો મોબાઈલ જ એનું મંચ છે, તો એવા કલાકારો માટે ક્યારેક કંઈક કરવાની ભાવના તમારા માટે જાગી હોય તો? દરેક ક્ષેત્રની અંદર પહેલી વાત તો એ છે કે પોતાની સાધના તો હોવી જોઈએ. હું કેવલ યુટ્યુબ ઉપર અત્યારે એક પરિસ્થિતિ એવી થઈ છે કે વગર પરીક્ષાએ પાસ થઈ જાઉં છું બધા. હું કહીશ તો કોઈને ગમશે ન ગમે માફ કરજો, પણ એક વસ્તુ તો નક્કી છે કે એનું સાધક તો તમારે થવું જ પડે છે. તમારી અંદર પોતાની અંદર એ સાધના ન હોય તો એ તમને સમાજ એ રીતે નહીં સ્વીકારી શકે. અને એક સમય એવો થઈ જશે કે તમારું હોવું જ જરૂરી છે. તમે શું ગાયું, શું બોલ્યું એ મહત્વનું નથી, તમે છો બસ. એ તમારી સાધના છે. એટલે એ દરેક કલાકારોને એને હું કહું કે એ સરસ્વતીની ઉપાસના કરે, મહાકાલીની ઉપાસના કરે અને ભગવતી ભવાનીની ઉપાસના કરે. કારણ કે આ ત્રણેય દેવી એવી છે એટલે એની વગર કંઈ થઈ ન શકે. એની માળા, એનું અનુષ્ઠાન, અને એ જ્યારે એની ઉર્જા મળશે
ત્યારે ઓટોમેટિક એ અંદરથી પ્રેરણા કરશે. અને ક્યારેય કીધું નથી પણ આજે કહું કે હું જ્યારે સ્તુતિ કરતો હોઉં આંખો બંધ કરીને, ત્યારે મેં કોઈ દી માઇકમાં હેલો હેલો નથી કર્યું. હું શરૂ થઈ જાઉં છું મારી સ્તુતિ પૂરતું. મેં કોઈ દી સાઉન્ડવાળા સામે ત્યારે નહીં જોયું હોય. એ એનું કામ કરશે, હું મારું કામ કરીશ. પણ મારી સ્તુતિ ચાલુ થાય ત્યારે મારો એક જ હેતુ હોય છે. એક તો સદગુરુ ભગવાનને મારી નજર સામે લઉં છું અને મને એવું જ લાગે કે ઓડિયન્સમાં બેઠા છે અને એવું સ્વાદ કર્યો. જેને બાપુને હું મારા સદગુરુ એ માને કે એ તો એનો તો કોઈ શિષ્ય છે જ નહીં, પણ એક એ મારું આ તો પોતાની વાત એમ કે એ હું સામે જોઈ લઉં અને પછી અંદરથી માયાને કહેતો હોઉં છું તું ઓડિયન્સમાં વયો જા અને ખાલી થા તો કોક આવીને બોલશે. એટલે જે કલાકાર હોય એ પણ એવા લાયક બોડી બનાવે કે આપણી પહેલાંનો કોઈ પૂર્વજ એની ચેતના ફરી રહી છે, એને રજૂ થવું છે અને આવા ઓડિયન્સ એને નથી મળ્યા તો એ તમારી અંદર રજૂ થઈને એ તમને પ્રેરણા દઈને વયો જશે. એટલે આ કલા પણ એક સાધના છે, સાધના વગર નથી મળતું. આતા કાર્યક્રમની શરૂઆતમાં મેં જે એક વાત કરી હતી કે તમે સહજ છો, નિખાલસ છો, તમે કર્મના સિદ્ધાંતને અલગ રીતે વર્ણવો છો. તમે કોઈ દિવસ તમારા સંતાનોની માર્કશીટ નથી જોઈ, શું રિઝલ્ટ આવ્યા, સ્કૂલમાં એમણે શું કર્યું, કોલેજમાં શું ભણ્યા, એ કોઈ દિવસ જાણ્યું નથી. પણ ઘણી વખત પરિસ્થિતિ તમારી પણ પરીક્ષા લે છે. તો એવા સમયે કેવી રીતે તમારા જે વિચારો છે એને આચરણમાં તમે ઉતારો છો, ઘરનાને કેવી રીતે સાચવો છો, એ વિશે પણ કહો દર્શકોને. મને એ નથી સમજાણું કે સુખ કોને કહેવું, દુઃખ કોને કહેવું, કોઈ નથી સમજાણું મને. મીન્સ પણ મને એટલી ખબર છે કે તમારું ધાર્યું થાય ને એને તમે સુખ કહો છો અને તમારું ધાર્યું ન થાય એને આપણે દુઃખ કહીએ છીએ. ધીરે ધીરે એવું થાય કે મારું કીધું મારા સંતાનો કરે, મારું ધાર્યું મારા પત્ની કરે, મારું ધાર્યું પછી મન મોટું થતું જાય, મારું ધાર્યું મારું ગામ કરે, પછી થાય કે મારું ધાર્યું મારો સમાજ, હું સમાજનો મુખી થઈ જાઉં, પછી પાછું એવડા મોટા થાય કે મારું ધાર્યું આખો મારો વિસ્તાર કરે, મારું ધાર્યું મારું ધાર્યું મારું ધાર્યું, અને એ ધાર્યું ન થાય ત્યારે દુઃખ થાય. તો હું આપણી ચેનલના માધ્યમથી સમગ્ર દુનિયાને એટલું કહું કે તમારા હૃદય ઉપર હાથ રાખી અને તમે તમારી જાતને પૂછો કે તમારું ધાર્યું તમારું મન કરે છે? નથી કરતું. તો મારે શું કામ દુઃખ લગાડવું જોઈએ કે મારું ધાર્યું કોઈ નથી કરતા, મારું ધાર્યું હું જ નથી કરી શકતો. તો એ બધું ઈશ્વર ઉપર છોડીને, મારા પિતાએ ખબર નહોતી હું કઈ સ્કૂલમાં જાઉં છું, મારા પિતાએ કલ્પના નથી, તો મારે પણ મારે એ ચિંતા શું કામ કરવી જોઈએ? એ દરેક પોતપોતાનું કાર્ય લઈને આવે છે. જો બાપ જેવા જ બેટા હોય તો હરણાકસને ઘરે પ્રહલાદ ના આવે, એનાથી ઉત્તમ કંઈક કરતા હોય છે. એમ બાપને હરખ હોય છે કે એનાથી ઉત્તમ કંઈક થતું હોય. એટલે આજે સુધી તો મને પૂરો ભરોસો છે કે ભલે એને મેં ક્યારેય કોઈ દી છોકરાઓના માર્કશીટ નથી જોયા. આજે તમે સાંભળો કે એને અલગ અલગ સ્કૂલોમાં ફર્યા. મોટો દીકરો ભરતે એટલી સ્કૂલો જોઈ, નથી પપ્પા ગમતું, ફેરવી નાખ. ના, એને ટોક્યા નથી, એને લીધે આજે મારી સ્કૂલ સારી ચાલે છે, કારણ કે એને એ ભણવામાં જ કેટલી સ્કૂલોનો અનુભવ થયો. તો આજે મારી પાસે સ્કૂલ છે, મફત છોકરાઓ બધા ભણે છે, તો એ સરસ મજાનું સંચાલન કરી શકે છે. જયરાજને પણ ક્યારેય એ રીતે પૂછ્યું જ નથી, બરાબર? તો એ ગવર્મેન્ટમાં એન્જિનિયર નોકરી નથી કરી, પણ અત્યારે એની રીતે એ ઘણા બધા ધંધા સંભાળી લે છે એની રીતે. તો એને અનુભવ થાય. એટલે અમારે ગામડામાં એક કહેવત હતી, જે ફરે ને એ હરે, જે ફર્યો હોય એ હર્યો ફર્યો રહે. પણ જેને ગોંધી જ રાખશો અને એક ભાર મૂકી દો મારા દીકરા આમ જ થવા જોવે, મારા દીકરા ડૉક્ટર જ થવા જોઈએ, કોને આશા ન હોય કે રિલાયન્સનો પાર્ટનર એનો દીકરો ન થાય? દરેક ગ્રામ પંચાયતની ચૂંટણી લડતો હોય એનો વિચાર તો મુખ્યમંત્રી વડાપ્રધાન સુધીનો જ હોય ને, તો જ એમાં એને પ્રવેશ કર્યો હોય ને. તમારો વિચાર છે એવો? ના, મારો તો આ સ્ટેજ ઉપર આમણામ ગાતા ગાતા જ દીકરાઓ માટે એ એના વિષયના, અને એને તો હું પહેલેથી એટલું બેઠા હોય તો એટલું કહું એમ
કે બેટા થાય એટલો બીજાનું કલ્યાણ કરજો. જે મારા બાપાએ મને કીધેલું કે જેની ભેગા રહ્યો એનું અભિરે ભરજો, જેની ભેગા બેસો એનું કલ્યાણ કરજો. કલ્યાણ મીન્સ કે એનું સારું કરજો, તમારો હેતુ ન જોતા, તમારો સ્વાર્થ ન જોતા. એ જ વાત એટલી મારા બાપાએ કીધી, એટલી વાત છોકરાઓને કહું કે બેટા તમારો સ્વાર્થ ન જોતા. જેટલું નાના માણસોનું, આપણે નાના જ હતા તો આપણને કોઈ મદદ ન કરવી હોય તો કેવું દુઃખ થતું. તો એમ આંગણે આવેલો માણસ નિરાશ થઈને ન જાય, કોઈ પણ પ્રકારનું કાર્ય હોય નિરાશથી ન થાય એનું ધ્યાન રાખજો. અને એ કર્યા જાય છે, એનો મને વિશ્વાસ છે, એનો મને ભરોસો છે કે ના બરાબર ચાલ્યા જાય છે. અને ત્રીજો આનંદ મને મારા દીકરાઓનો એ છે કે જે મારા મિત્રો છે, મારું જે સર્કલ હતું એનું એ સર્કલ એને એ તો સંભાળ્યું, પણ વિશેષ એટલા મિત્રો એણે બનાવ્યા છે કે રાતના 2-2 વાગ્યા સુધી ક્યારેક ક્યારેક ફામે બધા મહેમાનો જમતા હોય. અને ક્યારેક ક્યારેક અમારા દરેક કલાકારો અથવા તો એવા મિત્રો, હું પોતે હાજર રહું ને તેને મજા ન આવે એવું મર્યાદા રાખે, એટલે હું સાઈન પાછો હું વયો જતો હોઉં છું અને એ બધા આનંદ કરતા હોય છે. એટલે એ વાતનું તો મને 100% ગૌરવ છે કે એણે મારો ચીલો તો હમણાં જ જાળવી રાખ્યો. પણ આપે કીધું એમ કે અમારે કોઈ બીજો હેતુ નથી. આજે માનો કે આ દુનિયા છે અને આ દુનિયામાં મારો જે મને જે વિષય લઈને પરમાત્માએ મોકલ્યો છે એ વિષય ભંગ મારે ન થવું જોઈએ. મને એ પહેલાંય ઘણીવાર કહેવામાં આવ્યું કે તમે જ્યારે રૂપાલાજી અધ્યક્ષ હતા, રાજેન્દ્રસિંહ રાણા, હું તો 90થી 20 વર્ષની ઉંમરથી આ બધા સાથે, શંકરસિંહ બાપુ 90થી મને ઓળખતા. એટલે કહેવાનો મતલબ કે આ બધા સાથે કોંગ્રેસના પણ દરેક વડીલો સાથે, કોઈ અમારા માટે અર્જુનભાઈ મોઢવાડિયા કોંગ્રેસમાં જ હતા. અમે સારી વ્યક્તિને પસંદ કરતા હોઈએ છીએ, પક્ષને નહીં. અને એમાં એ વ્યક્તિઓ બધી એ પક્ષમાં હોય તો એ આનંદ હોય છે. સરદાર વલ્લભભાઈ પટેલે યાદ કરતા હોય તો એ કોંગ્રેસને જ યાદ કરીને. તો કોઈ પણ અમારા કલાકારો એ કોઈ પક્ષના ન હોય, પણ વાત એ છે કે ત્યારે કહેવામાં આવ્યું કે, અને ત્યારે અમારા સ્નેહી નગીનદાસ બાપા સંઘવી એના મારફત પણ કહેવડાવવામાં આવ્યું હતું. અને આપ જાણો છો કે એને કોણે કીધું હોય કે માયોભાઈ ગમે એ સીટ ઉપરથી આવે ત્યારે મેં નગીનદાસ બાપાને કીધું હતું, બાપા ઈશ્વરે મને જે બનાવીને મોકલો છે મારે રહેવું છે. મને દુનિયા ઓળખે છે શેના ઉપરથી? તાકે લોક સાહિત્ય ઉપરથી, કલાકાર તરફથી. તો એ વસ્તુને મારે અન્યાય ન કરવો જોઈએ, એનો મારે દુરુપયોગ ન કરવો જોઈએ. અને આની અંદર જ ભગવાન જેટલી મને પ્રેરણા આપે એમાં આગળ વધવું છે. અને દીકરાઓ સરસ એની રીતે કામ કરી રહ્યા છે એના લેવલ પ્રમાણે. બસ ભગવાન એ પણ બીજાના, હું હંમેશા કહેતો હોઉં કે તમે કેટલા રડો છો એ નહીં, તમારાથી બીજા કેટલા રડે છે, કેટલાના ઘર તમે ચલાવી શકો, કેટલા પરિવારનું પોષણ કરી શકો, એ જ સાચી નોંધ છે. એટલે એનો મને આનંદ છે. આ મોદી સાહેબ સાથે પણ મળવાનું થયું હતું, તસવીર પણ ઘણી વાયરલ થઈ હતી, જી. તો ત્યારે કંઈ એવો સંવાદ, કંઈક આમ વિશેષ તમારે કંઈક શેર કરવું હોય તો? ના, હું આપના માધ્યમથી કહીશ કે અને એ બધાય જોશે જ આ વાત. તો એમ કહે ને કે માયાભાઈ ન્યાય કાંઈક બોલે ના અહીંયા કાંઈક બોલે, પણ નરું સત્ય કહું કે એટલા બધા મારા મિત્રો છે, મંત્રીઓ છે, મુખ્યમંત્રીથી લઈને આપણા વડાપ્રધાન શ્રી, આપણા મારો હેત છે. પણ અમે જ્યારે મળ્યા છે ત્યારે ઈશ્વર સાક્ષીએ કહું કે મેં કોઈ દિવસ રાજકારણની વાતો જ નથી કરી, અમે સાહિત્યની જ વાતો કરી છે. અને એટલું નહીં, ક્યારેક ક્યારેક તો એવું પણ કીધું છે આ મિત્રોને, એનું મને ગૌરવ છે કે એ વાત એ સાંભળી લે છે. કે અમારા મુખ્યમંત્રી શ્રી હતા ભાઈ ઋષિકેશભાઈ હતા, આ સાક્ષી છે, કનુભાઈ દેસાઈ હતા, ભાઈ જીતુભાઈ વાઘાણી હતા, અને આપણા મુખ્યમંત્રીને ભાવનગર અમે સર્કિટ હાઉસમાં બેઠા ત્યારે કીધું કે જેમ મહારાજ કૃષ્ણકુમાર સિંહજીની વાતો થાય કે આવો રાજા, તો એવા તમે ન એવા કંઈક પ્રસંગો મૂકતા જાઓ તો આવનારી અમારી કલા પેઢી એમ કહીએ કે અમારા મુખ્યમંત્રી એક આવા હતા, આવા કામ કર્યા, આવા કૃષિ મંત્રી હતા એણે આવા કામ કર્યા, આવા શિક્ષણ મંત્રી હતા એણે આવા કામ કર્યા. અને એ વાતો આ લોકો એના હૃદયમાં રાખીને વાત કરે છે અને એ દેખાઈ રહ્યું છે કે એ બધાની અંદર આવી ઉર્જા. એટલે મારો વિષય સાહિત્યનો, હું વિષય ભંગ ક્યારેય નથી થયો. અને આજ સુધીમાં મારા સ્વાર્થ માટે, મારા વ્યક્તિગત માટે કોઈ દી કોઈને મેં ફોન નથી કર્યો, કોઈ દી નહીં. હા, બીજા માટે ક્યારેક ફોન કર્યા, મારા માટે મારે ફોન શેનો કરવાનો હોય? બસ એ બધાય રાજી છે. અને જ્યારે જ્યારે મળીએ છીએ
કલાકો સુધી બેસીએ છીએ અથવા તો પ્રોગ્રામમાં ભેગા થયા અને પછી પ્રાઇવેટ એમણે કલાકો સુધી, પણ ત્યારે પણ હું એ લોકોને હળવાદ કરતો હોઉં છું. એ આખા ગુજરાતની જવાબદારીઓ, આખા મોદી સાહેબ છે તો આખા દેશની જવાબદારી લઈને બેઠા, તો એને ઘડીક મળીએ તો એને આપણે કેમ હળવા કરી શકીએ આપણા વિષયથી, કે ફ્રેશ થાય. બસ એ અમારો હેતુ એ જ હોય. સારા ડૉક્ટરો મળે તો એ ડૉક્ટર ફ્રેશ કેમ થાય એ જ જોવાનું હોય. એમ જ્યારે જ્યારે મળ્યા છીએ તો હું મારા વિષયની બહાર મેં કોઈ દિવસ બીજી એવું લાગે 2 જોક સંભળાવી દઈ એટલે ફ્રેશ થઈ જાય. એટલે એ જ વિષયથી મળ્યો છું, એ સિવાય કોઈ દી ક્યારેય મળ્યો નથી. અને કદાચ જેણે માંગ્યું છે એને કદાચ કશું જ નથી મળતું, તો આશા રાખીએ કે તમે નથી માંગ્યું અને માત્ર આપવાની ભાવના રાખી છે, તો ભવિષ્યમાં કંઈક અમે જોઈએ સારું તમારા માટે. પહેલી વાત તો એ છે કે મહાભારતના 2 પાત્રો છે, હા. 2 ભૂદેવ છે. હમ. એક ગુરુ દ્રોણાચાર્ય છે અને એક સુદામા છે. જી. બેયના પત્ની બેયના મિત્ર પાસે મોકલે છે. અહીંયા અસ્વસ્થામાનું બાળપણ છે, ઘરમાં કાંઈ નથી. આખી કથા છે એ તો મહાભારતનું મૂળ, કે તમારા મિત્ર દ્રુપદ છે અને એણે વચન આપ્યું હતું કે તમે યજ્ઞ કરશો અને મારું રાજ મળશે તો હું તમને અડધું રાજ આપીશ. તો અડધું રાજ તો ઘરે ગયું, પણ તમે જાઓ તો ખરા, આજે ઘરમાં ખાવા નથી. તો હું જઈશ અને લાવીશ. વાત આવી માગવાની, અને માગવા માટે ગયા તો ઓલે ઓળખ્યા નહીં. એને બોલો, જેના માટે યજ્ઞ કર્યો છે, જે સખા છે, 2 પાકા મિત્રો છે, પણ જ્યાં સત્તા આવી ગઈ એટલે મિત્રને ભૂલી ગયા. કોણ તું? કે હું દ્રોણાચાર્ય, દ્રુપદ. દ્રુપદ કહે છે દ્રુપદને કે હું દ્રોણાચાર્ય છું. તો દ્રુપદ કે ના, હું નથી ઓળખતો, માફ કરજો મહારાજ. અને વેરનું બીજ રોપાઈ ગયું. અને અહીંયા બીજા સુદામા છે, એના પત્ની કહે છે કે બાળકોને ખાવા દાન નથી. કે વાત સાચી, પણ હું યાચક નહીં. અરે કે હું તમને માગવા નથી કહેતી. કે આ બાળકોને જોયું એટલે મને કૃષ્ણનું બાળપણ યાદ આવ્યું. અને એને જે માં જશોદા તાંદુલ ખવડાવતા, એ હવે હોનાની દ્વારકામાં તાંદુલ ક્યાંથી મળતા હોય? અમેરિકાના વ્હાઇટ હાઉસમાં રોટલો ક્યાંથી હોય? આની જેવી વાત થઈ. એટલે તમે તાંદુલ લઈને જાઓ, ત્યાં દેવાની ભાવના આવે છે. હા, તો તાંદુલ લેવા જ જાઓ, એને તાંદુલ લેવા. તો જ્યાં દેવાની ભાવના છે ત્યાં માગ્યા વગર મળી જતું હોય છે, અને જ્યાં માગવાની ભાવના છે ત્યાં મિત્રો હોવા છતાં ભૂલાઈ જતું હોય છે. આ શબ્દ લઈને મેં આજે સુધી મારા એક પણ મિત્રો પાસે, અને આ તો આ સાંભળશે કાલ કઈ કહે ને શું માયા વાતો કરો છો આવી, પણ વિશ્વાસથી કહું કે મેં હંમેશા એને સારી વાતો દેવાનું રાખ્યું છે. ત્યાંથી લેવાની કોઈ દી મેં માંગણી કરી જ નથી. અને જીવિત ત્યાં સુધી એવી કોઈ મારો સ્વાર્થનો કોઈ પાસે ફોન નહીં હોય કે મારું આ કામ કરો એમ. ના, એ તો એ મિત્રો સમજતા જ હોય. એટલે હું હંમેશા એક કડી ગાતો કાગબાપુની કે પંડ પીડાયની વહમી વાતો એ કોઈ દી ભેરું ને નો ભણાય જી. આ પંડ પીડાય નહીં વહમી વાતો એ કોઈ દી ભેરું ને નો ભણાય જી. પણ હેતુ હશે એને અહીંયા કેરું તો જોખમ જાણી જાય. ભેરું ના ભરોસે રેવાય જી. ભરોસે રેવાય એમાં પંડના ડાપણનો ડોળાય. ભાઈ એને ભરોસે રેવાય જી. એટલે એકબીજાનો વિશ્વાસ હોવો જોઈએ, અને એવા ભરોસાવાળા જ ભાઈબંધ રાખ્યા છે. એટલે ક્યાંય આ પ્રશ્ન જ નથી આવતો. માયાભાઈ, તમે જેટલી પણ વાત કરી એટલી જ નિખાલસતાથી કરી, અને મેં જે તમારા પરિચયમાં વાત કરી હતી એ પરિચયના એક એક શબ્દ તમે સાચા ઠેરવ્યા છે આ આખા ઇન્ટરવ્યૂ દરમિયાન. થેન્ક યુ સો મચ. તમે આટલો સમય ફાળવ્યો, તમારો કાર્યક્રમ પણ છે અને એમાંથી તમે વ્યસ્ત શેડ્યુલમાંથી અમારા માટે આ સમય ફાળવ્યો. થેન્ક યુ સો મચ. જી, આપનો પણ ખૂબ ખૂબ અભિનંદન કે આપ આવું રૂડું કાર્ય કરી રહ્યા છો. આપને ખૂબ અભિનંદન. થેન્ક યુ.